હોળીમાં પછી હોળી પ્રગટ થયા થાય એનો ઉત્સવ શું છે કે પહેલાં તો આપણે ઘેરે દીકરો પરમાત્માએ પહેલો વહેલો દીધો હોય એને આપણે ગીમ લઈને જાય છીએ કે એક આપણી ઘરે પરમાત્માનો જન્મ થયો છે આત્મા પરમાત્મા મહત્તમ મોટામાં મોટો ઉત્સવ પહેલાં તે ઉગાડ્યો એમ પહેલાંથી પાસે કોઈ બાળકને લઈને જાય તો એ વિષ્ણુનું ભજન કરે અને પહેલાં જેવો બાળક થાય એ માટે આ હોળી માની ઓલે ગીમ લઈને જાય છે બાળકોની કે જેમ પરમાત્માએ વિષ્ણુને બસાવે એમ અમારા બાળકોને બસાવે અમારો એવો ભાવ છે પ્રેમ છે આ એ માટે બધા સંતો ભક્તો અને દીકરાનો જન્મ લઈને વાસ્તે ગાસ્તે જાય છે પછી કે ના પેલી પેરા ભરે કોઈ પણ નવા હોય આવેલા હોય વરસ રે કે એક વર્ષની અંદર હોળીમાં આવે એટલે એને ના લઈને પ્રદક્ષિણા ફરે પછી ત્રીજાની અંદર કે તમારો ભાવ પ્રેમ ને ભક્તિ લેવા જવું હોય તો વિષ્ણુ ભગવાન નારાયણને મળવું પડે તો હોળીમાં એ જવું પડે અને ચોથીની ભક્તિની અંદર કોઈને કાંઈ પીડા થતી હોય પણ પીડા મોક્ષમાંથી બહાર નીકળવું હોય તો હોળીમાના દર્શનને વધાવીને કરો તો એમાં મોટો આપણે એમાંથી પણ મોક્ષ થાય છે કે અમારી અંદર આ કોળિયાદ માતાજી કમળાઈમાનું મંદિર છે તો એ મહાન છે કે ઋષિમુનિઓએ માં શક્તિપીઠ એવી ના બેઠી છે કે અમે એના દર્શન કરીએ છીએ અહીંથી કોળિયાદની અંદર કદમગીરીની અંદર હે મારી માં જગદંબા હોળીમાં તમે જેવા સર્વેના કાર્ય કર્યામાં હવ ના કરજો એમાં અમારી પ્રાર્થના સાધુ સંતોની છે તો આ હોળીમાંનો પ્રસંગ એવો છે પ્રથમ રામકથાની અંદર આ હિરણ્યક્ષરનો પ્રસંગ છે કેમ કે જે રામકથાની અંદર ભગવાન જે કાર્ય કર્યા છે એ આપ્યા છે એમ અમે આ પ્રસંગની અંદર હોળીમાંનો પ્રસંગ રામકથાની અંદર આવેલો છે મેં તમને એ પ્રગટ કરેલો છે મારું નથી એ હોળીમાંનો રામકથાની અંદર આવેલો છે મારા વાલા એટલે કીધું કે હોળી તો એક મહાન શક્તિ છે જો વર્તો તો કોઈ એની માનતા કરે કોઈ એનું ભજન કરશે તો ગમે યજ્ઞ હશે એમાંથી તમે બહાર નીકળી જાઓ આ અમારું ભજન પામે છે ને તે છે